નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કેશોદ કોર્ટે ચેક રિટર્ન કેસમાં બમણી રકમ સાથે 1 વર્ષની સજાનો હુકમ કર્યો। કેશોદના વેપારી અગ્રણી અને કેશોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કૈલાસકુમાર હરિલાલ ઠકરારી રાજકોટ ખાતે આવેલી પોતાના કબજા ભોગવટાની દુકાન કેશોદના વતની અને રાજકોટ ખાતે રહેતા મૌલિકસિંહ વિઠલાણીને ₹50,49,000માં સોદો થયા બાદ ₹21,35,000 રોકડા આપેલ અને ₹13,14,000નો ચેક આપ્યો હતો। બાકીની રકમ ₹16,00,000 નિયત મુદ્દતે ચૂકવી આપવાનો કરાર થયો હતો। કેશોદના કૈલાસકુમાર હરિલાલ ઠકરારે ₹13,14,000નો ચેક ગત તારીખ 6/10/2020ના જમા કરવામાં આવતા પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોની નોંધ સાથે પરત ફરતા મૌલિકસિંહ વિઠલાણીને વાત કરતા ઉશ્કેરાઈ અને કહેલું કે પૈસા છે નહીં, તારાથી થાય તે કરી લે। જેથી કૈલાસકુમાર ઠકરારે વિદ્વાન એડવોકેટ વૈશાલભાઈ જોશી મારફતે કેશોદના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દાદ માંગી હતી। કેશોદના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોહમ્મદ રાહિલ હમીદભાઈ પટિયાર બંને પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવેલ આધાર પુરાવા અને મૌખિક રજૂઆત સાંભળી કરેલા હુકમ મુજબ કેશોદના વતની હાલ રાજકોટ ખાતે રહેતા મૌલિકસિંહ વિઠલાણીને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ ₹26,28,000 પૂરાનો દંડનો હુકમ કર્યો હતો। જે પૈકી ₹13,14,000 કૈલાસકુમાર હરિલાલ ઠકરારને વળતર પેટે ચૂકવવાના અને ₹13,14,000 સરકારશ્રીના દંડ પેટે જમા કરાવવામાં હુકમ કર્યો છે। હર્ષ પરડા, કલમ યુદ્ધ સમાચાર, કેશોદ। કૈલાસભાઈ હરિભાઈ ઠકરાર, કેશોદ। હું રાજકોટ દુકાન ધરાવતો હતો। મેં દુકાન વેચેલી હતી રાજકોટ મૌલિકભાઈ વિઠલાણીને। તે બારામાં મને 13,14,000નો ચેક આપેલો ને ચેક રિટર્ન થયો એટલે મેં કેશોદ વિશાલભાઈ જોશી મારફત કેસ લડતા હતા। તે માટે કેસ હું જીતેલ છું ને સાહેબે 1 વર્ષની સજા અને ડબલ દંડ ઠપકારેલો છે। હું વિશાલ જોશી એડવોકેટ કેશોદના રહેવાસી કૈલાસકુમાર હરિલાલ ઠકરાર કે જેઓ મારી પાસે રાજકોટના રહેવાસી મૌલિકભાઈ વિઠલાણી ને તેઓએ દુકાન વેચેલ હતી। જે દુકાનના પેમેન્ટ પેટે મૌલિકભાઈ વિઠલાણીએ ₹13,14,000નો ચેક આપેલો હતો। જે ચેક પરત આવેલો હતો। જે ચેક પરત આવવાને કારણે અમોએ કૈલાસભાઈના વકીલ દરજ્જે મૌલિકભાઈ વિઠલાણીને નોટિસ આપેલી અને કેશોદ કોર્ટમાં વટાવખત અધિનિયમ હેઠળ કેસ દાખલ કરેલો હતો। જેનું તારીખ 30/12/2024ના રોજ નામદાર કોર્ટે જજમેન્ટ આપેલ છે। જેમાં મૌલિકભાઈ વિઠલાણીને 1 વર્ષની સજા અને ડબલ દંડ એટલે કે ₹26,28,000નો દંડ કરેલ છે। ઉપરોક્ત ચુકાદો સમાજની અંદર પ્રેરણારૂપ નામદાર અદાલતે આપેલ છે।